ગુડ મોર્નિંગ. બે બચ્ચા આવી જા નજીક નજીક. તો ગાઈસ બે છોકરા પાછા ફરજો. આ હા હા ન્યુ બેગ. એક હા એ તો ગંદુ તમારે થઈ જા ગાડી નીચે મૂકશો એટલે. ગાડી પર મૂકજો કે ગંદા થઈ ઠેલા. હા મૂકો મને યાદ કરાવજે. અને ગાડી આવે ને મને બોલાવજે કર હો. તો કઈ નવા ઠેલા આવી જશે મુહૂર્ત કરી દીધા છે આજ તો. એ જંશુ આ સ્ટીકર વખોડ પર આવું ના રખાય. વિયો એ તો બેગ છે ને એવું કલર છે. તું સબ નાસ્તાની તૈયારી કરતી હોય એવું લાગે છે. નાસ્તો રીઓ માટે ખીચડી કાઢી લેજો પછી વઘારું પછી તમારે લાઈટ નહીં બોલો વિડિયો 2 મિનિટ બાકી તો લાઈટ જતી રહી. લો બાકી હતો ને લાઈટ જતી પેલું સારું નહીં લડાઈ વગર જવાનું. ઓકે જન છો હવે મહેસાણાજી આબુ કોમ અમાર ફાગોળ જવું છે કેમ સવડે સાહેબ બાબી હે નહીં તને ખબર નહીં પડતી. ચલો કઈ નાસ્તો થઈ ગયો તૈયાર. તો યાર તો જાણ છે મહેસાણા. અમે જઈશ મહેસાણા. મમ્મીને જઈશી જેમમાં. મમ્મીને હેડે ફાગોલ ચોલ્લા ભેગા કરે ચોલ્લા કરવા માટે. હા પછી ચાલવા પણ તો કઈ આપણે બટાકા લાવ્યા હતા એ પોચરી દીધો હશે. નીચે કોથરો વખરો છે. બગડશી જ નહીં. કોઈ આઈડિયા હોય તો કહેજો જોરથી. જોરથી ગુડ. હે પૂનમ હું જવું સાબુ છે તો કે પૂનમને પમદાર મહેસાણા જવાનું છે એટલે આજે નહીં આવે. તમે પમદાર રાખ્યું હોય તો તાન ના પછી એ તો પાછી કાકાજી મૂછો કરી દીધી. કાને મેં નહીં કરી. એ રહી એ ખાઈને મને ઊંઘું કે ના ઊંઘું પૂનમ તું તો આ તો કે બોલો બોલો તો લેવાની એ કોણ રોજ મત મત કરે. બધાના મૂછે લ્યા ઊંઘી તો બધાનું ઊંઘી તમે એકલા ઊંઘી એટલે એમ નહીં રોજ રોજ નરવા ના હોય કાપ કાપ કરીએ. ચમ નવરા આખો દાડો મોબાઈલ 5 મિનિટ ના ફેદવાનો. હેડ 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 નહીં ઉવો ઉવો ઓહો ઓહો તે સારું જો ના શું કહેવાય ગોરા જતા આવજો. તો કઈ આ રે આ ઝાડને બધો પૌધો ખરી પડે તો આ નવા મસ્ત આવ્યા છે બની જશે. મહેસાણા કોમ હતું એટલે કોમનું નામ તમને થોડું બધું કિંગ હેડવાનું હોય તો કરે. કે હેડો હટજો કોકો જલ્દી હા જાઓ આમાં મરજી હોય તો આવજો ડબ્બુ મટી ગઈ નો મીઠલા ઓછું થી છે મટી તો નહીં પણ તો કઈ સંજય નહીં પણ તૈયાર થઈ ગયો છે. અમારે જવું છે બહાર અને પપ્પા નહીં હેડે બહાર. ચોકન જાવ જેમમાં કઈ કહો ફાગોલ તો આજ પપ્પા કોણ કોણ ટીકો આવે નહીં આવતો હા ગમે તો હેડી એમ પેલા જેમની શરૂઆત થઈ જાય. કઈ મહિના મમ્મી હોળી કઈ તારીખે છે હોળી તો કઈ હોળી આવે ને એટલે જેમ હોય અમારે મિતાંશ ને રાખવાની હતી પણ આ વખતે કેન્સલ થયું કારણ કે આપણે ના રખાય જેમ એટલે નકો નહીં રાખત જેમાં વખત જેમ રાખત કોર હા તો કઈ મમ્મીને હેડા હેડા આપણે જઈએ આ પતિ દાલ પૂનમ નો કે મહેસાણા આપું છે કે છે મહેસાણા જઈશ એ તાર ભાઈ જવું લઈ નહીં જતા ફોન આવ્યો પૂનમ પૂનમ હે મજીદ ફોન આવ્યો ગઈ આ બત્તો બટાકો બનશે ખૂબ પાસ બાબી તમે ખાઈ જાવ બોલો ના અમે ખાઈ નહીં જતા ખાઈને આવશું તો ખાઈ જાવ જલ્દી બનાવ ખાઈને જઈએ. હા ફટોફટ થઈ જા ખાઈ લો હા જો ગોગીઓ ગુલાટો ખાઈ જા હવે આખો ઊંચો થઈ જાય છે. કાલ આ ત્યાં ડોખો પેલા પાડી પર એદા તેલ જેમ પૂનમ આવતી તેને શું કર્યું કેન્સર રાખ્યું હા વળી આપું જ તારો ના માં તમે યાદ કે ખાઈ જા તમે તો રોટી વધારે ના આવે તમે તો બેડે સંજય ખાઈ ના પાડી આવો તો ગાય અહીંયા તો બધા લુગડા વુગડા તો હોય છે પૂનમના પિયર અમે હેડે તન મૂકી હા એ હું કોમ છે તો ગાય અમે જઈએ છીએ મહેસાણા થોડું કોમ છે તો જતા હજુ આવશું શાંતિ 12 વાગી જાય તો ગાય ઘેરથી હેડે તો પણ આપણે અહીંયા ખોજ છે તો એમાં સંજય ગાડી સાફ કરો તો મોટી મોટી કરી દે. તો ગાઈસ મોર રણજીબન નીચે મહેસાણા થોડું કોમ હતું વાગી જશે હવા જમીન જાય તો સારું હતું પણ ગાઈસ મોડું થતું હતું ને જમ્યા વગર નીકળી જશે. પેલા રસ્તા જવું છે સીધે સીધું કા હા આપણે ખાતું એને ખાઈને નીકળવાનો નાસ્તા જેવું કોક કરી લેશું.
જેવું કરી દીધું હો કરીને આવ્યો તો હતું બધો ભૂખ્યો ટાટ છું હું ખીચડી પડી હતી સીધો બની જા ને ફટાફટ નીકળી જશે તો ખાડા ખબર છે વાળો છે તો કઈ વિસનગર પહોંચી જશે આપણે અહીંયા મહેસાણા ચોકડી આવ્યા છે થોડું કોમ છે એવું પાસે મહેમાન આવું છે આપણા સંજાન હાળોને મેહુલજીને તો એ આવતી હોય છે ને આપણે થોડું નાસ્તા બાસ્તા જેવું કરી લઈએ કોફી હારી પડી એટલે કોક ખાઈએ મને થોડું તો ખાવું પડશે કાં વધારે નહીં પણ હારું આમ તો કે શરીર ઘટાડવું છે ખાઈ કોઈ 2 દિવસ ભૂખે મરી નહીં જઈએ પણ હું તો ખાતો નહીં તું તો હમણાં તો ખાઈને આવ્યો છું હું તો ખીચડી ખાધી જ રાતની કશું ઊંઘ્યું હો અંગૂઠો લેવાય અંગૂઠો કાઢો અંગૂઠો કાઢો તો અમારે તો કોમકાજ પતી ગયું હાલ પતી કોમ ના બાજુ તો અરે વાહ વાહ રાકેશભાઈ તમારી વાત ના થાય ને ચીરાનો આવી ગયું જો અહીંયા તો ચેવું ઠીકડું લાગે એ ऐसा वाला ही आएगा हाँ ये થોડુંક હા ત્યાં તો હતા મને હા મને તો આ સારું ગમે કમ્પ્લીટ હા તે આખું કવર જ સારું લાગે ગાઈસ કોમેન્ટ કરજો આપણે કાલ ગાઈસ કે એવું કરશું બરાબર કે આયરો સોફો સારું લાગે કાયરો સારું લાગે અલગ જાતનો હા કટકોચ તો રોજ સોફાનો કવર બનાવવા માટે લાયા છે કાપડ કાજેબેનના ત્યાં જ્યાં ત્યાંથી ખરીદી કરતા છે ચેડા રહી ઊંઘી જાવ ગોદડો ઉઠી ઉઠીને ત્યાં હેડો તો અમારે તો કોમ્બોમ પતી ગયું તો પાર્વતી ભાભી હવે પથારી કરવા છે ત્યાં ચંપત પછી તો બધી પાછું હોજ પડી જશે હા તો ભાભી કપડો બપડો મૂકી હા તમે મને તો ઊંઘવા જવા દે ઊંઘ તો કોઈ હાલ નહીં આવે થોડી વાર અહીં ઊંઘ આવશે પણ શું કહેવાય રાકેશભાઈ ખબર કરી ગાઈસ કોમેન્ટ કરજો આ સારું લાગે પેલું સારું લાગે સંજના અમે બે તો કોફી પીવા બેહ્યા છીએ હેલો થોડી પી લઈએ તો ગાઈસ કોફી પીધી અને આપણે મેહુલજી આવ્યા ચલો પેલો જો હું ક્યાં છું જો બધો તો કઈ આપણા છે ને અહીંયા રાધનપુર ચોકડી ડીમાર્ટ સર્કલે આવ્યા છીએ તમે આગળ બેહો હા મજા હા બે લોલીપોપ લાયા બીજું માંગે સારું હો હા તો અમારે થોડું ગાઈસ આપણે આવ્યા હતા મહેસાણા ચોકડી મેહુલજી લીધે છે હવે આપણે જઈએ છીએ વિસનગર આપણે રૂબરૂ મળતા આવશે પેલા ભાઈ હા તો ગાઈસ મહેસાણા રિટર્ન થયા છીએ અને આવતા આવતા મોટી દવથી આગળ બ્રિજ ઉપર નીચે ઉતર્યા છે તો તમે તો બગલો છે એવડો મોટો છે કોમેન્ટ કરીને કહેજો પક્ષી કહ્યું છે અત્યારે શું ટ્રાફિક હોય 4 વાગે તો ગાઈસ આપણે છે ને હું સંજય ગાડી ચલાવશે ડ્રાઈવર એક્સચેન્જ કર્યો હું માં હતા પણ એક કોમ થયું ના નીકળે એટલે આપણે અહીંયા ડીઝલ પુરાયું કાલે પુરાયું આજે પુરાયું રોજ રોજ કોઈ વસ્તી સા નહીં કાલે ખમ આપણે બેસો તો આખા ગાર્ડનમાં એકલા રહો ખાતા વગર આવ્યા હતા ઇમરજન્સીમાં કોમ કશું થયું નામ ભૂખ્યા ટાપ થઈ ગયા કોફી પીધી પણ કોફી મજા ના 20 રૂપિયાની કોફી જેવી હોય 30 રૂપિયા અહીં તો 30 રૂપિયાની જેવી હોય પોણી જેવી સંજયનો તો ફેન મળી ગયા છે અહીંયા ફોટો પડાવવા થોડો નાસ્તા જેવું કરી લઈએ ગાઈઝ અમે આપણો અહીંથી વિસનગરથી નાસ્તો બાસ્તો કર્યો પણ મજા આવી ના તો લાગી જ જઈએ આપણે સંતરો ઘર માટે લઈ લઈએ તો કાલ મૂલ્ય આવ્યો ને 70 કિલો હતો કિલો પોચ વાગું થઈ ગયા ને અમારે તો પાછો કોમનો ટાઈમ થઈ ગયો તો કોઈ ધાબા પર જઈએ માથોડા તા તો બેસી ગયો ભારતભાઈ માથોડા બેઠો લગનની ગુંચો કાઢી છે લગનમાં ગુડલા નહીં ગુંજ થઈ હતી ને કરતી જ નથી મોડ આવતી ને પછી રાગ ઓળાય થોડું તેલ નાખી મમ્મી કાલ પાપેલો કે કરતો હતો આજ બનાવીએ એ કાલ કે પર ચોળી બગડતી હતી ને તે ચોળી બનાવી હતી ભેડા લાય તો ભેડા મને ભેડા જબરા ભાવીશ રીલ્સ બનાવવા માટે થઈને આખું ઘર ઊંઘીને ઉઠ્યું પણ આ નહીં ઊંઘ્યા કરતા
પેલા બે ચેવા ફરફર કરીને બચારો લઈ અરે પેલા રણજીતભાઈ રિક્ષા વાળા બે જણા તો રખડવા જતા રહેશે. બે જણા રખડવા જતા રહી પેદે ઠંડુ પીવા પેલા મોટી બાટલ લેવું કેવાય ના ચેવું ના કોક બીજું તમને લઈ જઈ તમે પીવો ખો એક બીજો આવ્યો એ પેલા બે જ લેટવા થઈ જાય ને કઈ મને તો પેલું સિંગ ભરજો ને એવું ભાવ. હા ના મને પેલી ના ફેન્ટા જ ભાવ મને એમાંથી મને નાકમાંથી ધૂણા નીકળી થમ્સઅપમાં ના થમ્સઅપમાં પીએ પછી નાકમાં ધૂણું આવે. તો આ બાજુ મમ્મી ઉઠ્યો હશે આગો પાછો થઈને પાછો ઘરમાં ગયો. મને તો દહણનો દડો જ પડ્યો લઈને આ તમે મૂક્યું તું અત્યારે હા હવે સબસ્ક્રાઈબર કે છે વિડીયો ઉતારો વ્યૂ ના આવે છે બર્થડે તો આપણો બર્થડે તો મનાવતા છીએ નહીં પણ આપણો બર્થડે દાડા અલગ જ પ્લાન છે એનો પણ વીનો કપડો નથી એટલે તમે સાડા જતા યાદ ના કરાય હવે નવરા જતા આખો દાડો આ તો આખો દાડો મહેસાણા જવા બે હીરાવાન કયો તો બે હીરો હતા તો થોડું કોફત એટલે હા તો સંજય થોડી ખરીદી કરી હું થોડી વાર આરામ કરું કારણ કે ઊંઘ આવે છે તો મમ્મી દોણા વેણી શાક બનાવવાનું છે દોણાનું નહીં દેખાતી થોડી દેખાણી રોવાનું બંધ કર દાદાનું કહું આલી હેડ ફોન માગ કરો તો દાદા તો કઈ કંટાકા ટોળો કચો પચો રમાડી એટલું જોઈ ગયું હેડ ના વાર નહીં કરે હું આવું તરત આ લઈ લેજો તો હેડો તારા મેં તો હેડે વાળા જઈએ છીએ તમને ખબર નહીં બાપી તો આખા ગામની માથી ઉડાડી આ હવારી વાળીએ ને તો આટલો ને આટલો પત્તો પડી છે ઢગલો ત્યો હા તમે આવો હું હેડું હો તો ગાઈઝ અમારે હજી રોધવાનો ટાઈમ થાય ને એટલે લાકડો યાદ આવી આમ ના યાદ આવી બાજરીનો રોટલો મમ્મી કે બનાવો હતી થોડો ઓટો મારતા આવીએ લાકડો લેતા આવીએ પેલા બે તો જ્યાંસી બહાર કે આયા નહીં હજી તો ગાઈઝ અમારો ભારો તૈયાર થઈ ગયો હો લાવ કરાવું એના પકડાજો ટોલમાં કોટા પહેતા પકડી લે બહુ શોખ હતો હવે પકડ હું કે આ મૂજ લઈ લઉં લાકડો ગાઈઝ અમારી પણ ફાળનારો ઘરમાં હી પણ કોઈ કોણ ફાળો તો અમારે તો કોમનો ખટકા બે આવ્યા છે ને તે ચંપલ એક જેવો ગાઈઝ કપડો એક જેવો લાડા એક જેવો કરો બે જણીઓ હંગાત જ મોટી થઈ એક જ જેવું જુઓ કાયમથી સેમ જ લાવી દે એમ જ ફાવસી લાવું લઈ લો હાથમાં ભાભીએ તો મોટો બધો ભારો લીધો હોય તે ના પાડી જાતે ઉપાડ્યો એ આ માથા કરીને હેડ્યો તો ગાઈઝ હું તો અહીંયા નેચો હતો સંજય જશે થોડી ખરીદી ને એવી બધી કરવા હું સંજય લીધું હું લીધું તો એલ્યુમિનિયમ કાઢવાની ઘરની વાત કરે છે કે હું સ્ટીલ લઉં છું આ જો શાક બનાવવા માટે ચાલો આવશે ને હવે સ્ટીલ એટલે મિક્સ હશે કુકર મટીરિયલ લાવો ને ક્લિયરથી આવશે ઓન દાચા નહીં કારણ કે સ્ટીલ એલ્યુમિનિયમ સ્ટીલ બે બાજુ સ્ટીલ આવો વચ્ચે એલ્યુમિનિયમ આવો એટલા માટે કે દાજે ના હા હા જેને અગર સ્ટીલની તમે 18 ગેજની લઈ જાઓ ને તો દાજવાની શક્યતાઓ ના છે શી ખબર પ્રોડક્ટ પેલોનો રહી ગયો લાગે હ તો ગાઈસ સબસ્ક્રાઈબર આવ્યા હતા તેમનો ફોન રહી ગયો હા હા તો એ સંજય તો બધું છે ને ઘર વખરીનો સામાન ખરીદો છે મમ્મી માટે સ્ટીલનો કારણ કે બહુ બધા કે કરું છું હવે સ્ટીલ બદલો આ બદલો તો આ રીતે લીધું કાઢો તમે ઘરમાં એને કાઢી વિગતીનું ઝેર છે તમે મહિના હા તે તો સાચી જ વાત છે અમે એલ્યુમિનિયમ મોટા ભાગે બધું ના જ વપરાય તો આપણે ઘરનો બધો એ જ વાપરતો પહેલાં લાય તાણ હું કીધું તું ગાડી હોય લઈને ના હોત તો કે સંજય તું એલ્યુમિનિયમ રિટાયર કરી છે પણ તોય મમ્મી બોલવાની મમ્મી કે આ શું કરવા લાવ્યો ઓમ છે એમ છે તમારામાં ઘેર આવવાનું છે હવે આવશે ગમે ત્યારે આજ તો બસ ભાઈ કલ ક્યાં કરોગે કલ કી દેખેંગે કલ કો તો ગાઈસ છે ને અમે આપણા વાગ્યા જ્યાં 7 અને 16 એટલે 8 વાગ્યાની પહોંચ્યું આપણે ઘેર હજી કલાક જેવું થઈ જશે એક જોડી કપડા હજી વીન એક જ જોડી લેતા બે જોડી મંગાવી તે બીજા ચોથી લેશું મિટલાન લીધો બે જોડી મિટલાન શું કરવા લીધો મંગાવ્યો તો કને પાર્વતી એકી પેલા થતો નહીં આવતા જતો હું પેલાનો સારું હેડતા તે જે સોય રંબા અને ફોનમાં ચાર્જિંગ નહીં તે અમારો વ્લોગ આટલો જ આવશે હવે तुझे चाहता कोई और है कौन अपना है ये जमाना है
ले जाना है पर तुम्हारा नाम लिखते मिटाते हैं. તો ગાઈઝ અમાર તો આજ તો બધું કોમ અંધારામ થાય તો એ તો ભાભી અંધારામ વાહન ઘસી. મમ્મી તમે અંધારામ કોક ને હિસકા છે ને ભય પાડી ગયો એટલે તમે એક બાજુ બેહી છો. દૂધ સાસ આવી ગયું આ બાજુ. રીઓન સાસ ના નથી પાડી. હેડો અહીં કહું પેલા તો ખાઈને આવશે, ખાઈ લો હું કહું. હમણાંથી પહેતી આવી રોજ રોજ જતા રહી નહીં. અને આવા તો શિલ્પા અમારે લાઈટ પેલી બત્તીની લાઈટ કરીને રોટલા કરવા જઈ જઈ બની છે. તો આ બાજુ રોટલા થઈ ગયા, મકાઈનો કર્યો. કઈની દળીને મૂકી હતી તમે જો ને તાની દળીને મૂકી હતી. ને આ બાજુ તો જેન્સી રીહવાણી હ. જેન્સી મારી લાડકવાઈ લાડુડી. ખાવાનું અડધું કાઢ્યું અડધું કાઢવાનું. પપ્પા વેટિંગમાં બેઠા અને ટોલડી અમારે વેર દીધી ટોપી ટોલી. ગાઈસ પૂનમ નો ફોન આવ્યો તો ઘરે લાઈટ નહીં, જો અંધારું ગોપ થઈ ગયું છે. મને શું થયું તને મારી ઓવર એજન્સીની વાત છે. તો ગાઈઝ આપણે આવ્યા છે અમે સંજય બે જ્યાં હતા સવારના 12 તો સંજય લાવ્યો છે બહુ બધો સામાન. બહુ બધો સામાન છે ને સ્પેશિયલ મમ્મી માટે અને બૈરો માટે જ છે. મમ્મી નથી બતાવીએ, મમ્મી રિએક્શન પછી મમ્મી એ બી બોલશે, એ બી બોલશે. ના પાડીએ તો લઈને આવજો. હા વાટકા તો લાવ્યો છું. ઇડલી કુકર ઇડલી કુકર ને એલ્યુમિનિયમ માં વધવાનું નહીં, આ સ્ટીલ નું લાવ્યા માટે. પછી આ તમારે ભાત કાઢવાનું લાવ્યો. સારું કાઢે પછી આ સર સ્ટીલ નું લાવ પેલું બગા બગા નાલ દે. એ સ્ટીલ નો નહીં, એ સ્ટીલ માં પડી જાય. આ અલગ સ્ટીલ આવે અને એલ્યુમિનિયમ જ ચાય બધે તમારે ચા માટે. આટલું જ મોટું હતું. આમાં ચા બધાને આવી જાય તમારે. બસ બે વસ્તુ તો બરાબર આવી ગયો. એલ્યુમિનિયમ ના સારું, આ તો આપણને ખબર પડે પણ આ છોકરાઓને માટે જોવાનું કા. ચલ તવી તવી નહીં રોટલા કેવી રીતે બનાવો છો? હા યચો ટેકલું કરાવી જો તો ખરો. શું હા કેમ કેમ મારી વાનું તે ગુડ્ડુનું કેમ લડ કરો છો? તમારું જમીનો વેચવાની છું કઈ સંજય ખબર નહીં કોનો ચંપલ લાવ્યો છે. તો કઈ ના તો બધું લાઈટ વગર ખા બે હે છું લાઈટ છે નહીં ચેમ ચાંદી નહીં તો કોઈ જૂથ નહીં લંગર ચડાવે ભડાકા ત્યાં શું તો આપણે આમાં વિડીયો શું કરશું સવારે બાકી છોકરા માટે કોઈ ના લાવે મૂકી પડે કો લાવ ફ્રૂટ તો લાવ્યો. તો ગાઈઝ બધો આજ તો ઘર વખરીનો સામાન લાવ્યો થોડું. મમ્મી તાર રસોડાનો પેલો સામાન છે ને ભંગારમાં આલી દેવાનો. એલ્યુમિનિયમ હું કરી ભંગાર તો આરે મૂકી દે. જો ગાઈ આ રહેશે ને આવું એલ્યુમિનિયમ નું ના ખાય ને એટલે હું એક વખત ટ્રાય કર્યો, માટીનો લાયો એ તૂટી ગયો. એના પછી ગાય લોખંડ નો લાયો, તે લોખંડ નો પલાળી મૂકી આગળ શાપ કાઢાઈ ગયો અને ફરીથી સ્ટીલ નો લાયો છું. તો એ આરે તો ખાવે આપણે ખાવું છે. ચલો ખાઈ લઈએ તમે. ઓકે હું તાર બાબા વાદે રહી મગજ ફરી જશે તારે. આજે દસ શિલ્પા હેડ જો દે હું બોલી તું જૂનો વાસણ એલ્યુમિનિયમ કાઢી નાખે અને આજે લાઈટ છે નહીં બેટરી એટલું એલ્યુમિનિયમ ગરમ થાય ને એટલે ઓગળે મમ્મી ખબર.
આપણે તપેલું વળી કેવું થયું રોજ લઈએ રોજ ખારાશ નહીં આવતી એ નહીં આવે છે ખોપટી એવા ખોટું છે ક્યાં ચલા ના લાવી લે એ તો કહું અને તમે નાના મૂકી દાદા હા ના હું નતો એ ડખાશું કે મુહૂર્ત એક દોરી. મને ખબર હોત તો હું કીધું ને મગર મને ના કીએ હું લઈ લેત હું ગાડી બે હતો એ જૂના ના કેવા ધોઈને અસર ઉકળીને બોલો. એનો મને ખબર જ નહીં પડતી મમ્મી ભેગા કર્યા સરોવર પર આવી ખબર જ નહીં પડતી કોણસે પા ગરીબી ઠેલવા પડશે કોણ હું તમે કહું તમે ગાડી લઈને બહાર મોકલશો જ નહીં સાચું કહું સંજો અંકા કીધા વગર હેડી જઈશ ચાવી હંતાર દે ગાડી ગાડીમાં હેડ નથી આવી રે કે તારા પાછા મમ્મી કે જોજો એ તો હાર કે મહેસાણા અહીંયા ના જ્યાં નગી નો કપડા લઈને આવત પોતું કાળું પડે રૂમાલ આવી આવી તો એ સંજો બૂટ લાવે પણ મને કીધું ના ગંદી જાદી હતી બુટ તો હાલ તો બતાયા નતા કોઈ હા જાણા એમ જ ના હાલ મને મેં હાલત જોયા બૂટ નહીં જોયા ચંપલ આપણે બતાવ્યા ના બતાવ્યો આપણી લાઈટો ચાર્જિંગ નહીં કરતો ને તેલ જબર અજવાળું આવે તો કઈ 4% બેટરી છે તો આપણો આ લડી આવું છે લે આ ચાકુ કરી દીધું નહીં એને ગમતું ના એને ગમતું માથા મોટા એને ગમતું